સરકારની આર્થિક નીતિઓ સામે ફ્રાન્સમાં ઉગ્ર વિરોધ, હજાર લોકો ઉતર્યા રસ્તા પર, અનેક ઠેકાણે આગ ચંપીના અહેવાલ. સતત બીજા દિવસે જૂનાગઢમાં 700 સફાઈ કર્મીઓની હડતાળ, સ્વૈચ્છિક નિવૃત્તિના નિયમો બનાવવા સહિતની માંગ, ડોર ટુ ડોર કચરાની ગાડીઓને પણ મહિલાઓએ અટકાવી. કચ્છમાં કંડલા એ બ્લોકથી ગાંધીધામ સુધી ટ્રાફિક જામ, કલાકો સુધી અટવાયા અનેક વાહન ચાલકો, તૂટેલા રોડ અને પલટેલું કન્ટેનર હટાવાતા ટ્રકો સહિત વાહનોની લાંબી લાઈન. પૂરગ્રસ્ત બનાસકાંઠાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે લેશે મુલાકાત, પાલનપુરમાં અધિકારીઓ સાથે બેઠક અને સુઈગામના પૂર પીડિતો સાથે કરશે વાતચીત.